પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એની અંદર કે સુરેશ છે એ કુકી છે. કઈ રીતે એ લોકોનું કાર્ય છે શરૂ થાય છે, કઈ રીતેનું જે એનું મિશનનું પ્લાનિંગ હોય છે એની વિશે આપણે વાત કરી હતી. રેડી છે? અને પંજાબની અંદર એ લોકો છે એક એર સ્ટ્રાઇક કરવાના હતા, એક હવાઈ હુમલો કરવાના હતા પંજાબના બાટલા નામના ગામની અંદર. તો એનું એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. એક પ્રકારે યુદ્ધની પ્રેક્ટિસ છે. ઓકે, કે જેની અંદર વોર ટાઈમ કન્ડિશન આર એકચ્યુઅલી પ્રેક્ટિસ. વાસ્તવિક રીતે જે રીતે યુદ્ધકાલીન પરિસ્થિતિ છે એ હોય છે, એ યુદ્ધકાલીન પરિસ્થિતિનું વાસ્તવિક રીતે બરાબર જેટલી બની શકે એટલી સારી રીતે છે પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઓકે, જો કોઈકને પ્રશ્ન છે પાછો અહીંયા સુધી આપણે વાત કરી હતી બરાબર, કે જે સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી હતા બરાબર, એ ત્યાં હાજર હતા. અને હિયર કુકીઝ વિંગમેન ઓન ધ ટ્રીપ, એ છે એ કુકીના વિંગમેન હતા. વિંગમેન કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું હતું, કે જે વ્યક્તિ છે એની સાથે એક ગાઈડ કરવા માટે બરાબર એક વ્યક્તિ છે પ્લેન લઈને એ ઉડી રહ્યો હોય છે અને શું કહેવામાં આવે છે? વિંગમેન કહેવામાં આવે છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. આ એક્સરસાઇઝ દરમિયાન રેન્ક નો મતલબ છે એ કંઈ પણ નથી. રેન્ક એટલે હોદ્દો. ચલો, only 20 minutes are left before engine starting time. જો નિશ્ચિત સમય હોય છે, બધી જ વસ્તુ છે એનો એક પર્ટિક્યુલર નિશ્ચિત સમય હોય છે, એટલે only 20 minutes are left before engine starting time. એન્જિન શરૂ થવાને હવે માત્ર ને માત્ર 20 મિનિટની જ વાર છે બરાબર. Cookie grab helmets, oxygen mask and headset and walks to the servicing station. હવે પ્લેન છે એ પ્લેન ઉડાન ભરે એ પહેલા પ્લેનની બધી વસ્તુ યોગ્ય રીતે ચાલે છે, કાર્યરત છે કે કેમ, એની ચકાસણી થવી જરૂરી છે. રાઈટ છે? એટલે શું થાય છે કે કુકી છે પોતાના હેલ્મેટ છે એ ગ્રેબ કરે છે. હેલ્મેટ છે ગ્રેબ એટલે મેળવી લેવું. કુકી છે પોતાના હેલ્મેટ મેળવે છે, ઓક્સિજન માસ્ક લે છે, હેડસેટ લે છે એન્ડ વોક્સ ટુ ધ સર્વિસ સ્ટેશન બરાબર. અને સર્વિસિંગ સ્ટેશન છે ત્યાં ચાલ્યા જાય છે. There he examines form certifying that every part in the plane has been checked. હવે ત્યાં જઈને શું કરવાનું હોય છે? સર્વિસ સ્ટેશન છે બરાબર. સર્વિસ સ્ટેશન જઈને શું કરવાનું હોય છે? તો કે there he examines એટલે શું થાય? નિરીક્ષણ કરવું. કસોટી કરવી પણ કહી શકાય. There he examines form certifying બરાબર. સર્ટિફાઈંગ એટલે શું થાય? પ્રમાણિત કરવું. પ્રમાણિત કરવું. There he examines form certifying that every part in the plane has been checked. ત્યાં સર્વિસ સ્ટેશન જઈને બરાબર એ વ્યક્તિને છે એ નિરીક્ષણ કરવાનું હોય છે અને પછી ત્યાંથી છે એ સર્ટિફાય એટલે કે પ્રમાણિતનું એક સર્ટિફિકેટ લેવાનું હોય છે કે આ પ્લેન છે પ્રમાણિત થઈ ગયું છે. કઈ બાબતે પ્રમાણિત થયું છે? તો કે એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક, કે પ્લેનની અંદરના દરેક ભાગ છે, દરેક પાર્ટ છે એ ચેક થઈ ગયા છે, તપાસાઈ ગયા છે. ચેક એટલે તપાસવું. રેડી? તો ત્યાંથી એ લોકો છે એ પ્લેનને સર્ટિફાઈડ કરાવી લે છે બરાબર. સર્ટિફાઈડ મતલબ કે પ્લેન જે ચેક થઈ જાય છે એનું સર્વિસ થઈ જાય છે. મતલબ કે એ સમયે પ્લેનના દરેક જે પાર્ટ છે એ દરેક પાર્ટને ચેક કરી લેવામાં આવે છે કે આ પ્લેનના દરેક પાર્ટ છે યોગ્ય રીતે ચાલે છે કે કેમ. નહીતર શું થાય? ઉપર ઉડાન ભરે ને પછી ખ્યાલ પડે લે કે આમાં તો સારું તકલીફ પડે છે, આમાં તો પ્લેન ધીમું જ નથી થતું, સ્પીડ છે ઘટતી જ નથી, તો તકલીફ પડે ભાઈ એમાં પછી બરાબર. એમાં પગ તો નીચે મુકાય નહીં, નહીતર પગથી બ્રેક મારી દઈએ એમ. Then he walks around the plane to check for the leaks, loose panel and pins. Then he walks around the plane. પછી તે લોકો છે પ્લેનની ફરતે ફરે છે. આ જે લોકો છે બરાબર જે પ્લેનના
પ્લેનને ઉડાડવાના છે, જે પ્લેનના ફાઇટર પાયલોટ છે, બરાબર, એ લોકો ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન, એ પ્લેનની ફરતે ફરતે ફરે છે. શા માટે? ટુ ચેક ફોર લીક. લીક એટલે જરૂર ટપકવું. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ લીક નથી. લૂઝ પેનલ, પેનલ છે એ ઢીલી નથી પડી, કોઈ પણ પેનલ એટલે નળી, કોઈ પણ નળી છે એ ઢીલી નથી પડી. એન્ડ પિન્સ, અને પિન એટલે બોલ્ટ, નટ બોલ્ટ્સ, બરાબર, અને પ્લેનના દરેક જે નટ બોલ્ટ છે એ બધા વ્યવસ્થિત છે કે નહીં એ ચકાસવા માટે એ ફરીવાર એ પ્લેનની ફરતે એ લોકો ફરે છે. There are none, so he climbed into his seat. બરાબર, એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ખામી હતી નહીં. So he climbed into seat, એટલે છે એ સીટ ઉપર બેસે છે. ક્લાઇમ્બ એટલે ચડવું થાય, સીટ ઉપર ચડે છે મતલબ કે સીટ ઉપર બેસે છે. Connects his oxygen supply and radio. રેડિયો એ કે સાહેબ ને આ રેડિયો સાંભળવાની શું જરૂર છે? તો એ લોકોને જે સ્પેશિયલ છે એ લોકોની ફ્રીક્વન્સી સેટ કરેલી હોય છે ને ફ્રીક્વન્સીમાં એ સ્પેશિયલ બધા છે એ કનેક્ટેડ હોય છે ને એ લોકોને એ રેડિયો દ્વારા છે એ મેસેજ પાસ કરવાના હોય છે. તમે ઘણા બધા મૂવી છે, ઘણા બધા મૂવીની અંદર પણ છે આ વસ્તુ છે જોયેલી છે. ઓકે, એટલે એ જ વસ્તુ છે કે કનેક્ટ ઇઝ ઓક્સિજન સપ્લાય, એ પોતાની ઓક્સિજન સપ્લાય છે એને કનેક્ટ કરે છે, જોડે છે, એન્ડ રેડિયો, અને રેડિયો સાથે પોતે કનેક્ટ થાય છે. Next he pulls out a safety pin from the seat and then becomes live. શું કહે છે? નેક્સ્ટ પછી he pulls out a safety pin. હવે જે સીટ હોય છે, સીટની અંદર એક સેફટી પિન જેવી વ્યવસ્થા હોય છે, બરાબર. સેફટી પિન જેવી વ્યવસ્થા હોય છે. આપણે કેમ કારની અંદર છે એ પેલો બેલ્ટ હોય છે, બરાબર, સેફટી બેલ્ટ, તો એ પ્રકારની વ્યવસ્થા છે એ પ્લેનની અંદર હોય છે. એ સેફટી પિન મારફતે છે એ સીટને અનલોક કરવાની હોય છે. તો નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફટી પિન ફ્રોમ ધ સીટ. પછીથી છે એ સીટમાંથી સેફટી પિન છે એ ખેંચે છે એન્ડ બીકમ્સ લાઈવ, અને પછી છે એ લાઈવ એટલે ઉડાન ભરવા માટે તૈયાર થઈ જાય છે, ઉડાન ભરે છે. If he pulls the cord, the seat with a parachute will rocket 20 meters out of the aircraft in less than a second. હવે આ સેફટી પિન છે, સેફટી પિન નું કાર્ય શું છે? આપણે જોયું ને હમણાં સેફટી પિન છે, બરાબર, એ એક પ્રકારનો કાઇન્ડ ઓફ બેલ્ટ હોય છે, બરાબર. તો એ સેફટી પિન ખેંચી લે છે, બેલ્ટ છે એ ચડાવી દે છે, બરાબર. હવે એનું કાર્ય શું છે? તો કે if he pulls the cord, કોર્ડ એટલે દોરી, કોર્ડ એટલે શું થાય? દોરી. If he pulls the cord, the seat will parachute. The seat with a parachute will rocket 20 meters out of aircraft in the less than a second. જો એ દોરી છે એ આ પાયલોટ છે એ ખેંચી લે તો એ માત્ર ને માત્ર એક સેકન્ડ કરતા ઓછા સમયની અંદર એ સીટ છે વિથ પેરાશૂટ, પેરાશૂટ સાથે રહેલી જે સીટ છે એ એક સેકન્ડ કરતા ઓછા સમયની અંદર 200 મીટર જેટલી છે પ્લેનમાંથી દૂર જતી રહેશે. પ્લેન છે, પ્લેનમાંથી સીટ છે એ ઓટોમેટિક બહાર આવી જશે, બરાબર, અને 200 મીટર દૂર જઈને, બરાબર, એમાંથી પેરાશૂટ સ્વરૂપે છે એ સીટ બની જશે. આ રીતની છે એ વ્યવસ્થા હોય છે. ઓકે, ફાઇનલી એટ ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. શું થાય છે? બધું ચેક થઈ ગયું પછી પાછી એકવાર છે ચેકિંગ થતી હોય છે. ફાઇનલી અંતે, ફાઇનલી એટલે અંતે છેવટે, ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ઇટ્સ ટેક ઓફ. ટેક ઓફ કરતા પહેલા પણ ફરજિયાત પણ એકવાર છે ચેક કરાવવાનું છે. કમ્પલસરી એટલે ફરજિયાત, કમ્પલસરી એટલે શું થાય? ફરજિયાત. પ્લેન છે, પ્લેનને તમે ટેક ઓફ કરો એ પહેલા ફરજિયાત એકવાર છે કમ્પલસરી પ્લેનને છે ચેક કરાવવાનું હોય છે. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોપ ટ્રીપ. આને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન છે પૂછાય છે, બરાબર. વોટ ઇઝ ટેફલોપ ટ્રીપ? ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ધ ટેક ઓફ, ઇટ ઇઝ કોલ્ડ ટેફલોપ ટ્રીપ. તો આ જે ચેકિંગ થાય છે એ ચેકિંગની જે પદ્ધતિ છે, આ ચેકિંગની જે મેથડ છે એને શું કહેવામાં આવે છે? ટેફલોપ ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે. એર પ્રેશર્સ, એર બ્રેક્સ, એરોલેન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન્સ, હાઇડ્રોલિક્સ એન્ડ ફેનામેટિક, બરાબર. અને ફુનામેટિક નો વચાય, બરાબર. ઓકે, ન્યુમેટિક.
શું કહે છે એર પ્રેશર, આની અંદર શું શું ચાલે છે, ટ્રેફલ ઓફ ટ્રીપ ની અંદર શું શું ચેક કરવામાં આવે છે, કઈ કઈ બાબતો ચેક કરવામાં આવે છે એની વાત છે. તો કે એર પ્રેશર, હવાનું દબાણ છે કેટલું છે ચેક કરવામાં આવે છે. એર બ્રેક્સ, બરાબર, પ્લેનમાં છે એર બ્રેક કામ કરતી હોય તો એર બ્રેક છે કેવી ચાલે છે એ ચેક કરવામાં આવે છે. એલોરેન્સ, બરાબર, એલોરેન્સ એટલે મેં તમને કીધું બરાબર કે પ્લેનના જે વિંગ હોય છે એ વિંગમાં અમુક પ્રકારના સિગ્નલો છે એ મૂક્યા હોય છે. એરોલેન્સ છે યોગ્ય રીતે કાર્ય કરે છે એ ચકાસવામાં આવે છે. ફ્લેપ્સ, એની પાંખો યોગ્ય રીતે કામ કરે છે, બરાબર, એ ચકાસવામાં આવે છે. ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે ઈંધણ માટેના જે સાધનો હોય છે, ફ્યુલ એટલે ઈંધણ, ફ્યુલ એટલે ઈંધણ, ઈંધણ માટેના જે સાધનો છે, બરાબર, ઈંધણ માટેના સાધનો છે એ યોગ્ય કાર્ય કરે છે એ ચકાસવામાં આવે છે. ઓક્સિજન્સ, બરાબર, ઓક્સિજન છે યોગ્ય બરોબર ચાલે છે એ ચકાસવામાં આવે છે. હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, બરાબર, હાઇડ્રોલિક્સ બરાબર કાર્ય કરે છે એ ચકાસવામાં આવે છે અને ન્યુમેટિક્સ એ યોગ્ય રીતે કાર્ય કરે છે એ ચકાસવામાં આવે છે. હાઇડ્રોલિક્સ કોને કહેવાય, ન્યુમેટિક્સ કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું હતું, બરાબર, ગ્લોસરીની અંદર, કે જે હાઇડ્રોલિક્સ એટલે જે વસ્તુ છે એ હવાના મારફતે કાર્ય કરતું એને હાઇડ્રોલિક્સ કહેવાય, બરાબર, જે વસ્તુ છે એ પાણીના મારફતે કામ કરતું એને ન્યુમેટિક્સ કહેવાય. ઓકે, ચલો, તો આ પેસેજની અંદર કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. પંડ્યા, ચલો, નાવ હી બિગિન્સ ટુ ટેક્સી, અને હવે પ્લેન છે એ ટેક્સી થવા માટે ટેક્સી ની શરૂઆત કરે છે, મતલબ કે પ્લેન છે એકદમ ઉડાન ભરવા માટે તૈયાર છે અને રનવે પર દોડવા માટે તૈયાર છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21. મેં તમને કીધું હતું વિંગમેન કોને કહેવાય, તો વિંગમેન જે મિશન પર કાર્ય કરનારા લોકો છે એની સાથે એક વ્યક્તિ છે એને ડાયરેક્શન આપવા માટે એની સાથે ઉડાન ભરતો હોય છે, તો એને શું કહેવામાં આવે છે, વિંગમેન કહેવામાં આવે છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21, MiG-21 આને વાંચવાનું છે, બરાબર. રનવે ઉપર એ બીજા MiG-21 ની અંદર એ બંડલ ત્યાગી નામના વિંગમેન છે આ લોકો સાથે જોડાય છે. which is a single seater fighter plane, અને એનું જે ફાઇટર પ્લેન છે એ કેવું છે, સિંગલ સીટર છે, બરાબર, કે જે વિંગમેન છે વિંગમેન નું સ્પેશિયલ ફાઇટર પ્લેન હોય છે, બરાબર, તો એ વિંગમેન નું જે ફાઇટર પ્લેન છે સિંગલ સીટર છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, હવે એ લોકોને એવું ન હોય કે બરાબર ઉડાન પ્લેન ઉપર રનવે ઉપર ચડી ગયા, બરાબર, હવે ચડી ગયા છે રનવે ઉપર દોડી ગયા છે, બરાબર, તો કે હવે ઉડી જ જવાનું, કોઈ કે ન કે એવું ના હોય. તો શું કહે છે, ટેક ઓફ પરમિશન રિસીવ, ટેક ઓફ કરવા માટેની પરમિશન પરવાનગી છે મેળવી લેવામાં આવે છે. રિસીવ એટલે મેળવવું, પરમિશન એટલે પરવાનગી. રેડી. The two pilots accelerate એટલે સ્પીડ વધારવી, ઝડપ વધારવી. એક્સેલરેટ શું થાય, ઝડપ વધારવી, એક્સેલરેટ ઝડપ વધારવી. શું કહે છે, the two pilots accelerate runway, બંને પાયલોટ છે રનવે પર પોતાની ઝડપ છે વધારે છે. their wings tips are just some centimeters apart, હવે બંને છે આમ પેરેલલ ઉડી રહ્યા છે, બંને પ્લેન છે એકદમ પેરેલલ ઉડી રહ્યા છે, બંને સાથે છે, એટલે શું કહે છે, their wing tips એટલે શું થાય, પાંખની અણી, પાંખડાની અણી. and their wing tips are just some centimeter apart, અને એની જે વિંગ ટિપ્સ છે અને આ ઉડાન ભરતી વખતે જે બંને પ્લેનની જે પાંખની જે અણી છે, ટોચ છે, એ સમ સેન્ટીમીટર અપાર્ટ એટલે દૂર, એ થોડીક સેન્ટીમીટર જ દૂર છે, મતલબ કે ખૂબ જ નજીક એ બંને પ્લેન છે એ ઉડી રહ્યા છે. They lift off at 360 kph and soon climb and get 950 kph. kph એટલે શું થાય, કિલોમીટર પર અવર સ્પીડ નું, બરાબર, માપન છે કિલોમીટર પર અવર. They lift off 360 kph, 360 કિલોમીટર પર અવર ની સ્પીડે છે એ લોકો છે લિફ્ટ ઓફ એટલે ઉડે છે. and soon climb up get 950 kph, અને તરત જ શું એટલે તરત જ, અને તરત જ 950 kph એટલે કે 950 કિલોમીટર પર અવર ની સ્પીડ છે એ પકડી લે છે, ક્લાઇમ્બ અપ કરી લે છે, બરાબર. ઉડ્યા ત્યારે એ 360 કિલોમીટર પર અવર ની સ્પીડે ઉડ્યા
અને થોડીક જ વારની અંદર ફૂલ એ સ્પીડ છે વધારી દીધી 960 કિલોમીટર પર અવરની 950 કિલોમીટર પર અવરની સ્પીડ એ લોકોએ હાંસલ કરી લીધી. It is 6:45 am, 15 minutes before that time on target. 6:45 થઈ હતી અને એનો જે ટાર્ગેટ હતો, બરાબર, કયો ટાર્ગેટ હતો? તો પંજાબની અંદર બાટલા નામ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગામ હતું, ત્યાં એનો ટાર્ગેટ હતો. ઓકે, એટલે કે છે ઇટ ઇઝ 6:45 am, 6:45 થઈ છે, and 50 minutes before that times on target. અને એના ટાર્ગેટ, એના લક્ષ્યને પહોંચવામાં હવે માત્ર 15 મિનિટનો જ સમય બાકી છે. બરાબર, 15 મિનિટ છે એ બચી છે. હવે શું થાય છે? At 6:55 am they reach their first checkpost village named Mitha down on the earth. હવે શું થાય છે? અલગ અલગ ટાર્ગેટ સેટ કર્યા. બધા કઈ એક સાથે જ આવે એવું જરૂરી નથી. મિશન ની અંદર પ્લાન કરવામાં આવ્યું છે, બરાબર, આયોજન કરવામાં આવ્યું છે કે કોણ વ્યક્તિ ક્યાંથી આવશે, કઈ વ્યક્તિ છે ક્યાં, એ કેટલા દૂર અંતર સુધી રહેશે. ઓકે, બધા એક સાથે છે ત્યાં ભેગા નથી થવાનું. તો એ પ્લાનિંગ મુજબ છે ઉડવાનું હોય છે. એટલે કે છે at 6:55 am they reach their first checkpoint village name મિરથાલ down the earth. બરાબર, પૃથ્વી પર રહેલું એક ગામનું નામ છે મિરથાલ. એ મિરથાલ નામના ગામમાં કે જ્યાં છે એની પહેલી ચેકપોસ્ટ હતી, એ ચેકપોસ્ટ છે, એ ચેકપોઇન્ટ હતો, બરાબર, એ ચેકપોઇન્ટે પહોંચે છે. કુકી begins to time his target. અને હવે એ ચેકપોઇન્ટ બધાએ નક્કી કરેલો હોય તો એ ચેકપોઇન્ટે બધા પહોંચી ગયા છે. અને કુકી begins to time his target. અને હવે કુકી છે પોતાનો ટાર્ગેટનો સમય છે એ નક્કી કરે છે, શરૂ કરે છે. બરાબર, કે ત્યાંથી કેટલા સમયની અંદર પોતે છે એ ટાર્ગેટમાં પહોંચ્યા, ટાર્ગેટને, બરાબર, એ હાંસલ કર્યો એમ. As they rise up 450 meters, Tyagis planes rock violently due to air bumps. બરાબર, હવે શું થયું જો? As they rise up 450 meters, જેવા એ લોકો 450 મીટર ઊંચે છે જાય છે, બરાબર, સ્વાભાવિક છે કે પ્લેનને અમુક ઊંચાઈ સુધી એ ઉડવું જરૂરી છે. એટલે 450 મીટર ઊંચાઈ છે, બરાબર, પ્લેન જાય છે, ત્યાં ત્યાગીસ પ્લેન્સ રોક વાયોલેટલી ડ્યુ ટુ એર બ્લોક. ત્યાં ત્યાગી છે, બંડલ ત્યાગી, એ બંડલ ત્યાગીનું પ્લેન છે રોક કરવા માંડે છે, બરાબર, મતલબ કે અવાજ કરવા માંડે છે. વાયોલેટલી એટલે એક હિંસક, ડરામણો અવાજ છે કરવા માંડે છે ડ્યુ ટુ એર બમ્પ્સ. એર બમ્પ્સ એટલે શું થાય? હવાનું તોફાન કે હવાની અવર જવર. હવા છે, હવા એ ખૂબ ઝડપથી ફૂંકાઈ હતી, હવા છે અવર જવર થતી હતી, બરાબર, એટલે એનું જે પ્લેન છે એર બમ્પ્સ કરવા માંડે છે. એર બમ્પ્સ એટલે ઉપર નીચે થવું, બરાબર. તો બંડલ ત્યાગીનું પ્લેન છે એ ઉપર નીચે થવા માંડે છે. A bit bumpy here says ત્યાગી on radio. ત્યાગી છે રેડિયો પર બધાને મેસેજ પહોંચાડે છે. A bit bumpy here, અહીંયા છે એ થોડુંક શું થાય છે તો કે અપ ડાઉન છે, બમ્પ્સ છે, બરાબર. આ બમ્પ્સ એટલે આપણે કેમ પેલા રોડ ઉપર બમ્પ્સ હોય તો ઉપર નીચે થઈએ, એમ હવાના કેટલાક દબાણને લીધે એ પ્લેન છે, પ્લેનની અંદર પણ એવા બમ્પ્સ છે તમને અનુભવાય. ઓકે, એટલે કે છે a bit bumpy here said ત્યાગી on a radio. ત્યાગી રેડિયો પર કહે છે કે અહીંયા થોડુંક એ બમ્પ છે એવું લાગે છે. Breakfast may come up before bumps goes down. Cookie jokes, બરાબર, જોક્સ એટલે રમૂજ કરવી. જોક્સ એટલે શું થાય? રમૂજ કરવી. Breakfast may come up before bomb goes down. બરાબર, કે બોમ્બ નીચે જાય એ પહેલા તો કદાચ બ્રેકફાસ્ટ, આપણો નાસ્તો બહાર આવી જશે. ત્યાં વાતાવરણ જેવું થયું, એટમોસ્ફિયર જેવું હતું, બરાબર. પ્લેન છે એ બમ્પ થતું હતું, હવાની અંદર છે ઉપર નીચે પ્લેન છે થતું હતું.
તો એ કુકી છે એવો જોક કરે છે, બરાબર, એવી રમૂજ કરે છે કે કદાચ આપણે બોમ્બ નીચે નાખીએ, એર સ્ટ્રાઇક કરીએ, એ પેલા કદાચ આપણો નાસ્તો બહાર આવી જવાનો છે એમ. The two hunters appear far to right as enemies plan. હવે શું થાય છે જો, the two hunters એટલે શિકારીઓ, શિકારીઓ એટલે દુશ્મન દેશના પ્લાનની વાત છે, બરાબર. દુશ્મન દેશના પ્લાનની વાત છે કે સાહેબ ન્યા થોડા હવામાં શિકાર કરવા જવાનો હોય એમ નથી વાત, બરાબર. પણ શું કહે છે, two hunters appear far to the right as enemies plan. બરાબર, દૂરથી, ફાર એટલે દૂર, દૂરથી બે દુશ્મન દેશના પ્લાન, બરાબર, એ આવી રહ્યા હોય છે. દુશ્મન દેશના બે શિકારી આવી રહ્યા હોય છે એવું લાગે છે. They turn away and vanish. Turn away એટલે ફરી જવું, બરાબર. Turn away એટલે વળાંક વળવું, ફરી જવું. અને વેનિશ, વેનિશ એટલે શું થાય, અદ્રશ્ય થઈ જવું. વેનિશ એટલે શું થાય, અદ્રશ્ય થવું, ડિસઅપિયર. વેનિશ એટલે અદ્રશ્ય થવું, ડિસઅપિયર. They turn away and vanish. તે લોકો છે એ ફરી જાય છે અને ગુમ થઈ જાય છે, બરાબર. આ બંડલ ત્યાગીને કેએસ સુરેશ છે એ બે દુશ્મન દેશના પ્લાન જોઈ જાય છે અને જેવા પ્લાનને જોવે છે, બરાબર, તરત જ એ લોકો ત્યાંથી ફરી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. There are clouds all around. આજુબાજુમાં બધે જ વાદળો છે. The earth has disappeared too. હવે આ લોકો છે અમુક ઊંચાઈ ઉપર ઉડી રહ્યા છે એટલે આજુબાજુમાં બધે જ એ વાદળો દેખાય છે. The earth has disappeared. Disappear માં ડી શબ્દ પૂછાય, અદ્રશ્ય થવું, disappear એટલે vanish. શું કહે છે, the earth has disappeared. અને પૃથ્વી છે, જે ધરતી છે, ધરતી પણ દેખાતી બંધ થઈ ગઈ છે. ઉપરથી જે પૃથ્વી દેખાવી જોઈએ, બરાબર, તો ઉપરથી જે એ વિઝન થવું જોઈએ, બરાબર, એ વિઝન, એ દ્રષ્ટિ પણ છે હવે નીચે જઈ શકે એમ નથી. ઉપરથી કાંઈ પણ દેખાતું નથી, ચારે બાજુ માત્ર ને માત્ર શું છે, વાદળો દેખાઈ રહ્યા છે. The MiGs are fast approaching the target. Approach એટલે શું થાય, નજીક જવું. Approach એટલે નજીક જવું. The MiGs are fast approaching the targets. બંને મિગ પ્લેન છે એ ઝડપથી પોતાના ટાર્ગેટની નજીક જઈ રહ્યા છે. And now both the planes dive below the cloud. બરાબર, ડાઈવ એટલે કૂદવું. વાદળ પરથી નીચે ફટાક દઈને આવી જાય, બરાબર, એને ડાઈવ કરી કહેવાય પ્લેનમાં. આ પ્લેનમાંથી કૂદવાની વાત નથી. પ્લેન ઝડપથી વાદળની તરફ નીચે સરકી જાય, બરાબર, તો એને શું કર્યું કહેવાય, ડાઈવ કર્યું કહેવાય. Now both the planes dive below the cloud. હવે બંને પ્લેન છે એ ઝડપથી એ વાદળની નીચે છે ઉડવા લાગે છે. ઉપર હતા ત્યારે, બરાબર, આજુબાજુમાં વાદળો તો ફટાફટ એ થોડીક નીચાઈ પર આવીને, બરાબર, એ વાદળની નીચે ઉડવા મળે છે. Their planes are flying lower. Lower એટલે નીચે. બંનેના પ્લેન એ એકદમ નીચે ઉડી રહ્યા છે. Cookie sees the target. કુકી છે એ ટાર્ગેટને જોવે છે. An enemy tank and he released the bomb. ટાર્ગેટ શું હતો, દુશ્મન દેશની એક ટેન્ક હતી. તો કુકી છે એ દુશ્મન દેશની ટેન્ક, એનો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટને જોવે છે. And he released the bomb. Release એટલે છોડવું, અને એ બોમ્બ છે છોડી દે છે. કુકી છે, બરાબર, ટાર્ગેટ જોવે છે કે સામે દુશ્મન દેશની ટેન્ક છે એટલે તરત જ પોતે છે એ પ્લેનમાંથી, પોતાના મિગમાંથી છે, બરાબર, એ બોમ્બ છોડી દે છે. શું થાય છે આગળ કે this is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. આ એક યુદ્ધ અભ્યાસ હતો, મેં તમને પહેલા કીધું એમ. તો this is perfect opportunity. opportunity એટલે શું થાય, તક. આ એક perfect opportunity to rehearse. rehearse એટલે શું થાય, અભ્યાસ કરવો. This is a perfect opportunity to rehearse the attack procedure. બરાબર, હુમલા કરવાની જે પ્રક્રિયા છે, હુમલા માટેની જે પ્રક્રિયા છે એના અભ્યાસ કરવાની એક આ પરફેક્ટ પરિપૂર્ણ તક હતી. એન્ડ બોમ્બ એમિંગ. બોમ્બ એમિંગ એટલે શું થાય, બોમ્બનો નિશાનો નક્કી કરવો. એમ એટલે શું થાય, નિશાનો નક્કી કરવો, તાકવું, નિશાન લગાવવું, તાકવું એવો અર્થ કહેવાય, બરાબર. એટલે this is a perfect opportunity to rehearse the attack procedures. અટેકની છે, હુમલાની જે પ્રોસિજર છે એ પ્રેક્ટિસ કરવા માટે, એનું રિયાઝ કરવા માટે, અભ્યાસ કરવા માટેની એક પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી હતી. એન્ડ બોમ્બ એમિંગ. બોમ્બનો કઈ રીતે નિશાનો લેવો, બરાબર, એ નિશાનો નક્કી કરવા માટે પ્રોસિજર છે, તો એના માટેની જે અભ્યાસ છે
એ અભ્યાસની એક સંપૂર્ણ પરિપૂર્ણ તક આ લોકોને મળી છે. એટલે બોમ્બ એઇમિંગ અને અટેકની પ્રોસિજર શું છે એનો અભ્યાસ અહીંયા પરિપૂર્ણ રીતે થઈ શકે એમ છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન. હવે શું થાય, આ મિગની અંદર છે કેમેરાની વ્યવસ્થા હોય છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ, જ્યારે બોમ્બ છે ફાયર કરવામાં આવે, બરાબર, તો ફાયરિંગ ના સમયે ઓટોમેટિક કેમેરા કેપ્ચર એટલે ઝીલી લેવું, પકડી લેવું ધ એક્શન. તો એ સમયે જે પ્લેનની અંદર રહેલા કેમેરા છે એ કેમેરા એક્શન આખી ક્રિયાને છે એ કેપ્ચર કરી લે છે, પકડી લે છે. કેમેરાની અંદર બધું છે એ રેકોર્ડ થઈ જાય છે ભાઈ, બરાબર, જે રીતે બોમ્બ છે એ છોડવામાં આવે છે, બરાબર, અને ફાયરિંગ છે એ શરૂ થાય છે એ સમયે. The two plane circle then come down on another target. પછી બંને પ્લેન છે સર્કલ ફરે છે, ગોળ ગોળ છે, ઉડે છે, and come down on another target, અને પછી એક બીજા ટાર્ગેટે આવી પહોંચે છે. જે ટાર્ગેટ શું હોય છે, અ બ્રિજ. પેલા એક દુશ્મન દેશની ટેન્ક ઉડાડી, બરાબર, અને હવે એક બ્રિજ એટલે કે પુલ, એક પુલ છે ટાર્ગેટ બનાવેલો છે. There is a strong wind, therefore they realize bomb earlier. શું કહે છે, there is a strong wind, ત્યાં ખૂબ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. આ જે ટાર્ગેટ હતો પુલને જે ઉડાડવાનો હતો, બરાબર, તો ત્યાં છે એકદમ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે, સ્ટ્રોંગ વિન્ડ એટલે ઝડપથી પવન ફૂંકાવો. એન્ડ therefore તેથી, therefore એટલે તેથી, કન્જંક્શન છે, they release the bombs earlier, earlier એટલે વહેલા, earlier એટલે વહેલા, એટલે થોડા સમય પહેલા વહેલા છે બોમ્બ છે ફેંકી દે છે, રિલીઝ કરી દે છે, બરાબર. તમને ખબર છે કે હવાને લીધે છે, બરાબર, જે વસ્તુ ફિઝિક્સ છે તમે બધા ભણો છો, બરાબર, હવા છે ઓછી હોય, અહીંથી હું પેન ઘાઘરું સીધે અહીંયા પડે નીચે, પણ થોડીક હવા છે વધારે હોય, બરાબર, તો પ્લેન છે એ મારે પેન છે અને મારે ટાર્ગેટ ઉપર સેટ કરવા માટે, ટાર્ગેટ ઉપર પડે એવું નક્કી કરવા માટે શું કરવું પડે, તો દૂરથી છે થોડીક ફેંકવી પડે, કારણ કે હવાની સ્પીડ છે એ ભેગી થશે, એટલે એ જ વસ્તુ થાય છે. તો જે બોમ્બ છે એ બોમ્બ પોતાના ટાર્ગેટ પર પડે એટલા માટે આ લોકો એ થોડાક બોમ્બને છે અર્લિયર વહેલા છે એ છોડી દે છે. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. પણ કેવી રીતે એક્યુરેટ, એક્યુરેટ એટલે ચોકસાઈ, ચોક્કસ. વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પણ એક ચોક્કસ ગણતરી પૂર્વક છે બોમ્બને છોડે છે. હવે સાહેબ કે હે ના દાખલા ગણતા છે ઉપર, દાખલા નો ગણતા પણ તમને ખ્યાલ છે કે અમુક વસ્તુ પ્રેક્ટિસ થી થઈ જાય, બરાબર, તમને ખ્યાલ પડી જાય, એટલે એ ચોક્કસ ગણતરી પૂર્વક છે એને ખ્યાલ પડે છે કે આટલું એમાં બધું, બરાબર, સિસ્ટમ આવતી હશે, તો એ સિસ્ટમ થી, બરાબર, એ ડિસ્ટન્સ દર્શાવતા હશે, પ્લેનનો જે પવન છે પ્લેનની સ્પીડ દર્શાવતા હશે, પવનની સ્પીડ દર્શાવતા હશે, તો એ જોઈને ખ્યાલ પડી જશે કે આટલા પવન છે, આટલી જે પ્લેન છે એની સ્પીડ છે, તો એ ક્યાંથી આપણે કેટલા અંતરથી બોમ્બ ફેંકવું. રેડી છે? તો ડિસ્ટન્સ એ છે એ કેલ્ક્યુલેશન યોગ્ય ગણતરી પૂર્વક એ લોકો નક્કી કરે છે. વી હેવ ગોટ ઇટ રાઈટ, ધે સેઝ, બરાબર, કહે છે કે હા આપણને ટાર્ગેટ છે સાચો મળી ગયો. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, બરાબર, આપણે અહીંયા પહોંચી ગયા એમ. વિઝિબિલિટી બીકમ વર્સ, વર્સ એટલે ખરાબ, બરાબર. પછી છે ત્યાં પહોંચતા જ જે વિઝિબિલિટી છે, વિઝિબિલિટી એટલે શું થાય, તો ઉપર લઈ લે ભાઈ થોડુંક, હા, વિઝિબિલિટી જો તમારી બગડી છે, વિઝિબિલિટી ઉભા રહેજો, હા, વિઝિબિલિટી એટલે દ્રષ્ટિ, જોવાની ક્ષમતા, અને વર્સ એટલે નાથી ખરાબ, બેડ એનું જે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે વર્સ, બરાબર, એ છે. બેડ એટલે ખરાબ, વર્સ એટલે નાથી ખરાબ, અને વર્સ્ટ હોય તો સૌથી ખરાબ. તો જે વિઝિબિલિટી, જે જોવાની ક્ષમતા હતી, બરાબર, પહેલા જે ક્ષમતા હતી એના કરતા પણ જે વિઝિબિલિટી છે એ ખરાબ થઈ જાય છે. લેટ્સ ગો હોમ, સે કુકી. કુકી કહે છે ચાલો આપણે હવે ઘરે જઈએ, બરાબર. બેક ટુ બેઝ, they reported an army man. પોતાના ટાર્ગેટ છે હાંસલ કરી લીધા અને કહે છે કે હવે આપણે છે એ ઘર તરફ પ્રયાણ કરીએ. બેક ટુ બેઝ, બરાબર, જે એરબેઝ હતો ત્યાં આપણે જતા રહીએ. they reported to army man. આર્મી મેન ને રિપોર્ટ કરવાનો હોય છે કે અમે ટાર્ગેટ છે હાંસલ કર્યા છે, હવે અમે પાછા ફરીએ છીએ. એમને પાછા જતા ન રહેવાનું હોય, બરાબર, કે સાહેબ ત્યાં તો કામ પૂરું કરી નાખ્યું એટલે હવે
ત્યાં તો પછી કાંઈ શું કામ હતું નહીં, તો ત્યાં થોડું ઊભું રહેવાય, બરાબર. એટલે પાછા આવીએ તો રિપોર્ટ કરવો પડે ભાઈ કે અમે છે એ હવે પાછા ફરીએ છીએ. He admires them. Admires એટલે વખાણવું. Admires એટલે શું થાય? વખાણવું. He admires them. તે છે આ લોકોને વખાણે છે. જે આર્મી મેન ને રિપોર્ટિંગ કર્યું હતું તો આર્મી મેન આ બંને વ્યક્તિની છે પ્રશંસા કરે છે. Commanders, your planes were in the right place at the right time. વખાણ કરતા શું કહે છે કે કમાન્ડર્સ, બરાબર, આ બંને વ્યક્તિ માટેની વાત છે કે કમાન્ડર્સ, your planes were in the right place at the right time. તમારા જે બંને પ્લેન છે એ યોગ્ય સમય યોગ્ય સ્થળે હતા, મતલબ કે ટાર્ગેટ મુજબ તમે છે ખૂબ સારું કાર્ય કર્યું છે. You have given effective support to the army. તમે આર્મીને ખૂબ અસરકારક, ઇફેક્ટિવ એટલે અસરકારક, પ્રભાવશાળી કહી શકાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.